ખેડા જિલ્લાના માતર ગામમાં પીઆઈ ખાંટ સાહેબે હિન્દુ મુસ્લિમ ભાઈઓને ભેગા કરીને ફૂલહારથી સ્વાગત કરાવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે એકતા જળવાઈ રહે અને ધર્મ પ્રત્યે કોઈની લાગણી ન દુભાય તે માટે પીઆઈ ખાંટ સાહેબે હિન્દુ મુસ્લિમ વિશે ધર્મ વિરુદ્ધ ગીતો ન વગાડવા બાબતે સૂચનાઓ આપી હતી અને હિન્દુ મુસ્લિમ ભાઈઓને ભેગા કરીને બંને પક્ષને ફૂલહારથી એકબીજાનું સ્વાગત કરાવ્યું હતું। આવી ઉમદા કામગીરી બદલ અહીં હાજર સૌએ તાળીઓના ગડગડાટ સાથે પીઆઈ ખાંટ સાહેબને વધાવી લીધા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકારણીને લઈને નવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે। સામાન્ય રીતે શહેરમાં 4 વર્ષે આકારણી થતી હોય છે અને આ દરમિયાન બનેલા મકાનોની આકારણીને લઈને પ્રશ્નો ઊભા થતા હોય છે, ત્યારે હવે નાગરિકો પોતાની રીતે જ બધી વિગતો ઓનલાઈન અપલોડ કરશે અને તેના આધારે અંદાજિત ટેક્સ બિલ તૈયાર થશે। ત્યારબાદ 7 દિવસમાં જ કોર્પોરેશનના કર્મચારી ઘરે આવીને તમામ દસ્તાવેજોની ચકાસણી તથા માપણી કરશે, જેના આધારે ચોક્કસ રકમ સાથેનું ટેક્સ બિલ મકાન માલિકને મળતું થશે। અમદાવાદમાં વહેલી સવારે ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 જેટલી ગાડીઓ અને એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। અહીં લાગેલી આગ એટલી વિશાળ હતી કે સુરક્ષાના ભાગરૂપે રસ્તો પણ બંધ કરવો પડ્યો હતો, ત્યારે ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। જોકે આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, જ્યારે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે।